પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। અમરેલીમાં રેલવે ફાટક નજીક આવેલ સરદારનગર 1માં ઘોડાભાઈ ઝાકડાના નિવાસસ્થાન નજીક મામાદેવની સ્થાપના કરતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે આ વિસ્તારની સોસાયટીના રહીશો ભારે સહયોગ આપી कार्यक्रम सफल बनाव्यो हतो। नमस्कार गिरिराजो पाशपाणि नमस्तुभ्यं मातृकाभुजम ડાબામાં ચોકારા કે જમણા હાથે જ્યાં દિશાની અંદર આપણે આ મંડપ છે એની પૂજા કરવાની છે। જે દિશા બતાવે એ પ્રમાણે આપણે માતાજીની પૂજા કરવાની છે। અગ્નિ કોણે મંડપ સ્તંભે પૂર્વ સનદી નમઃ ઓમ નૈઋત્ય કોણે મંડપ સ્તંભે પૂર્વ સનદી નમઃ સાપ્યામિ પૂજયામિ વાયુ કોણે મંડપ સ્તંભે नेत्राय नमः साप्यामि पूजयामि ईशान कोणे मंडप स्तंभे पूर्व सीमाय नमः साप्यामि पूजयामि मंडप मध्ये पूर्व सपशूर्णे नमः साप्यामि पूजयामि छठी बधी बाजू बराबर सुखा जाय प्रतिष्ठा सर्वे देवानां मित्रामिता प्रतिष्ठा देवी नारायण नमस्ते पुरी पद्मा सती मेधा आशीर्वाद प्रति मेधा मंगलेषु प्रभुजन्ते सतते गतमातरा पूर्वस्वं गणेशंबिका सहित सप्तमादिका षोडशमादिका नमो सकलोपचारात् गन्धापुष्पाणिं समर्पयामि। नमस्कारा नमस्करोमि पाद्यम अर्घ्यम आचमनीं समर्पयामि। पाणी देजो भगवान राधे फल तापो दिव्या छे स्वीकार्य मारो कल्याण करजो। आ निमित्ते આપણે યજ્ઞ ક્યારે કરી શકીએ કે કાયમ યજ્ઞ કરતા હોય તો કરી શકીએ તો એના માટે ઉપાય શાસ્ત્રમાં બતાવ્યો છે કે આપણે કાયમ બને તો દર એકાદશી આપણે દેવ બ્રાહ્મણને સીધું આપવું છે। આપણો દેવ મંદિર ત્યાં સીધા માટે ઘી આપવું છે। આ નિમિત્તે આપણે શિવાલયમાં યથાશક્તિ ઘી નિવેદન મોકલી લેજો તો તમે હોમ કરી શકો। બરાબર। મારું નામ ગીતાબેન ભોળાભાઈ ઝાકડા છે। સરદારનગર શેરી નંબર 1 में अमे रहीए छीए। अमे आज मामादेवनी मूर्ति प्रतिष्ठाનું અહીં આયોજન સૌ ભાવિકોએ સાથે મળી હળીમળીને કર્યું છે અને આજે તેની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન અમે કરેલું છે। આજ અમે સૌ બધા ભેગા મળી અને આજે મામાદેવની મૂર્તિ પ્રતિષ્ઠાનું જે આયોજન કર્યું છે તે ખૂબ જ આનંદથી અમે કરીએ છીએ।